હા ભનુભાઈ. ભરતભાઈ જય ભીમ. જય ભીમ. બોલો બોલો. તમારો વિડીયો મેં કઈક તમારી ફેસબુક માં જોયો, ઓલું સમાજવાડી ને શૈક્ષણિક અભિયાન શું છે? હવે એ ઓલા આવ્યા તો તમને ખબર હોય તો હમ આવડા જો રાજુલા વાળા ઓલા નથી કઈ માથાકૂટ હતી જમીનની. એ તો ખબર નથી મને, પણ મેં જોયા એમાં કિશોરભાઈ ને વાઘજીભાઈ ની છે. હા. હા હા તમે ફોન આવ્યો કે તમે મારી વિરુદ્ધ ના જઈ વિડીયો કાઢી નાખો. હા. મેં કેમ હમ. આપડે કઈ વાંધો નથી ભલા માણસ કે તમે આવું કરો યોગ્ય કેવાય. ના પણ તમારે મારો આ ઓડિયો વાયરલ કરવો હોય ને તો કરો. આ બધા ચોર માસી છે સાંભળજો. 3 તારીખે આપણે અમરેલી મીટિંગ થઈ ને, અમરેલીમાં જાહેર થઈ ગયું બધાની વચ્ચે. પછી કીધું કે જે જોગતિયા સાહેબ ના નામનું ટ્રસ્ટ બનાવવાનું, આ વાડી બનાવવાની. જોગતિયા સાહેબ ના નામનું ટ્રસ્ટ બનાવવું છે. હું જાફરાબાદ તાલુકામાં મળવા ગયો ને, વાઘજીભાઈ જોગતિયા હતા અને જોગતિયા પરિવારે હતો, ઓલો સીએલ પરમારે હતો, ડોક્ટર ધ્રુવ અને બધા હતા. એ લોકો હજી એક સિંગલ જવાબ નથી મળ્યો એમનો. એમાં મને ગયો ને હું એટલે મને એને એવું કીધું કે ભાઈ છે ને 600 સાંભળી લીધો આ શબ્દ. 600 વાર ની જગ્યા છે, 2 ટ્રસ્ટી હારે હતા ત્યાં. એ બધું ચોખવટ છે. સાંભળો, એ તો એની વાત સાચી છે, એમાં ખોટા નથી. એ સાચી વાત છે એની. સાંભળો, એ ખોટા નથી કે ભાઈ જગ્યા ટૂંકી છે તો જગ્યાનો ફેરફાર કરવા માટે તે દિવસે ધારીમાં નક્કી થયું પાણી પીવું જે જોગદિયા સાહેબ ના નામનો ટ્રસ્ટ બનાવવાનો. સાંભળો, જાફરાબાદમાં જે કઈ પૈસા પડ્યા છે એ સીએલ પરમાર અને એનો ગ્રુપ રહ્યો, ઓલું કઈક એને બનાવ્યું છે સિમ્બોલ ઓફ નોલેજ ગ્રુપ, બરાબર? એમાં એ પૈસા પડ્યા છે જાફરાબાદ તાલુકાના, બીજા તાલુકાના બધા એમના પડ્યા છે. બાકી પૈસા નવસેતન પાસે જે કઈ વાપર્યા એ ધારી હિસાબ દીધો. ત્યારે મેં કીધું ભાઈ હવે હું આ બાબતથી ફ્રી છું, મને આવામાં કઈ વચ્ચે નહીં લેતા. છતાં પછી તે દિવસે ધારી જાહેરાત થઈ, શાંતિલાલ એમ કીધું ટ્રસ્ટ નો ખર્ચો હું આપીશ અને 2 લાખ રૂપિયા તમે કહો હું આપે, આવું કઈક શાંતિલાલ બોલ્યા હતા. પછી ઓલા રાજુભાઈ પરમાર બોલ્યા હતા, ઓલા રાજુભાઈ સોલંકી, રાવણભાઈ બોલ્યા. પૈસા દેવાય લોકો ત્યારે હતા જે જોગતિયા નામનો ટ્રસ્ટ બનાવવાનો, નવી જમીન લેવાની, આ વસ્તુ ભૂલી જવાની. તો તે પછી 1 મહિના પછી ફરીથી કાનજી કાકાએ મીટિંગ બોલાવી. ક્યાં? સ્મારકે એ લોકોએ જમવાનું બનાવ્યું. હું અને ડીકે અને નરેશભાઈ અમે ગયા, બરાબર છે? તો એને એવું કીધું કે હમણાં 14મી એપ્રિલ આવે છે, અમારે નાગેશ્રીમાં 14મી એપ્રિલ ઉજવવી છે, 14 એપ્રિલ જવા દો, પછી અમે તમને જવાબ આપીએ અમારે શું કરવું શું નહીં. તો આ બધા સોર માસી તો છે, નથી આ બનવા દેતો, નથી ઈવડાઈ બનવા દેતા, સાબિત થાય છે. પણ એમાં એવું હતું, મારી વાત સાંભળો ભનુભાઈ. મેં એને 4-5 વાર પૂછ્યું. એનું કહેવાનું એક જ છે ભાઈ ત્યાં અમારે ભાઈ 600 વાર જગ્યા છે. પણ એ 600 વાર જગ્યાને સાઈડ ઉપર જવા દે. 600 વાર ની વાત કરી થઈ ગઈ. ક્યાં? અહીંયા ધારીમાં 600 સ્ક્વેર મીટર કે સ્ક્વેર ફૂટ જે કઈ એનું હોય એને ખબર. સાંભળો, આપણે નથી ખબર, કારણ કે મને એ બહુ જગ્યા બહુ લાંબી ડિટેલ હતી, જેને ખબર હતી. સમજાઈ ગયું. ઘણા સમયથી ઝઘડો હાલતો હતો તો ધારીમાં ચોખવટ થઈ ગઈ કે ભાઈ આ જગ્યા રહી, ઓલા ભાઈ જ જાહેર કર્યું. કોણ શું નામ છે ટ્રસ્ટી? ઓલા ભાયાભાઈ વાળાએ કે એટલા રૂપિયા આવ્યા ને એટલો અમે બાંધકામ કર્યું ને એટલા પૈસા છે. તે નવચેતનભાઈ ગપગોળા મારતા હતા ને કે આટલી દિવાલનો ખર્ચો થયો ને એટલો ને એટલું કઈ થયું નહોતું. એ જે હતો એ સાહેબે જાહેરમાં જે પછી જાહેરમાં લોકોએ કીધું કે ભનુભાઈ પાસે 1 રૂપિયો ખરા તો કે નહીં, આવો વિડીયો બનાવ્યો, બરાબર? જાહેર થયું. હાજુ તો પછી મેં કીધું ભાઈ હવે પછી મારે કોઈ વસ્તુ લેવા દેવા નહીં, મને ફ્રી રાખો, હું સામાન્ય સદસ્ય પણ બનવા માંગતો નથી, તો આજથી હું ફ્રી. પછી બધાએ કીધું એમ ન હાલે, કે એક કામ કરો, જે જોગતિયા સાહેબ ના નામનું ટ્રસ્ટ બનાવવાનું, અને ટ્રસ્ટમાં 11 તાલુકાના 1 વ્યક્તિ લેવાના, દરેક ગામના 1 સભ્યો લેવાના. સાંભળજો, 652 ગામ છે ને. અને પછી જે જોગતિયા સાહેબ ના નામની આપણે જમીન લેવાની, એ ટ્રસ્ટ ના નામની જમીન ક્યાં લેવાની એ નક્કી નથી થયું. સાંભળજો, કે રાજુલા લેવાની, જાફરાબાદ લેવાની, એવું કોઈ નક્કી નહીં કન્ફર્મ. એ આપણે 11 તાલુકા નક્કી કરવાનું. એ નક્કી થઈ ગયું. તે દિવસે નક્કી થયું. તે પછી કાનજી કાકાને કીધું કે તમે નક્કી કર્યું છે ને તો પરિવારના લોકો, પરિવારના હોય તમે મીટિંગ બોલાવો. એટલે કાનજીભાઈ જોગતિયાએ મીટિંગ બોલાવી. બપોરે ત્યાં એને જમવાનું કર્યું. હું, નરેશભાઈ ખિસાવાળા, ડીકે મકવાણા, ધીરુભાઈ, અમે 4 વ્યક્તિ ગયા અહીંયાથી. અને ત્યાં વાઘજીભાઈ જોગતિયા હતા, એનો દીકરો ધીરુ હતો, ઓલો સીએલ પરમાર હતો, જોગતિયા પરિવાર હતો, હોમભાઈ જોગતિયા, બધા હતા. તો સીએલ પરમાર અને ડોક્ટર ધ્રુવે અને વાઘજીભાઈ એને કોઈ જવાબ જ નથી આપ્યો. એક જ વસ્તુ કીધી, અમારા પૈસા અહીંયા પડ્યા છે, અમને થોડોક સમય ખમો, અમારે સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટ રાખવું છે એમ. એટલે કીધું તે દિવસે બધાની વચ્ચે જાહેર થયું કે જે જોગતિયા નામનું ટ્રસ્ટ બનાવવાનું, સિમ્બોલ ઓફ નોલેજ રાખો ને તમારા તાલુકા પર, તો અમે ક્યાં ના પાડીએ છીએ? પણ ભાઈ એ તમારી વાત સાચી, પણ એ લોકોનો તેમાં રસ જ નથી.
પણ એમાં રસ નથી તો શું કરવા ઓલાને બદનામ કરીને ખાલી ખોટો બનાવે છે? હું નવચેતન નો સમર્થક નથી, સાંભળજો, કે હું એનો વિરોધી નથી, પણ બધા એક ના એક છે. જાફરાબાદ વાળા રહ્યા ને અમરેલી જિલ્લાના સુથે છે કાયદેસરના. જાફરાબાદ રાજુલા છે એ અમરેલી જિલ્લાના સુથે છે ને આપણે કઈ કોઈને બી કઈ નથી. એ કદાચ ઓલાને મારવાન કરતા ઓલાને આપણે ખુલ્લી સાથી આવવા તૈયાર છે. એ જે સમાજને સુથવાની કરે છે ને એને આ તો અત્યારે મેં વિડીયો જોયો ને તમારી બાજુમાં જોયા ને એટલે ક્યાંક ને ક્યાંક એના મુદ્દા છે ને તાણે નવો મુદ્દો જે શાંતિથી પડ્યો છે ને એને ઉપાડવા માંગે છે, ડાયવર્ટ કરવા માંગે છે. એટલે મારે ના છૂટકે પાછું મેદાનમાં ના આવવું પડે. હું તમને ખુલ્લું કહું છું, CL પરમાર અને ડોક્ટર ધ્રુવ પરમાર, હોમભાઈ જોગતિયા બધા હતા અને એને એમ કીધું અમારે ટ્રસ્ટ ને નક્કી કરવું પડે કે અમારે શું કરવાનું. તો જે જોગતિયા નામનો ટ્રસ્ટ બનાવવાનું છે કેદી બનાવવાના છે જવાબ માંગો એની પાસે. જમીન કે તમારે જે ચર્ચા થઈ મારે આજે વિડીયો નાખતો ન હોય એટલે ખબર પડે ને લોકોને. હા કહી દયો, બિંદાસથી કયો, આપણે કોઈ ડર નથી. કારણ કે જો હું એમ નથી કહેતો, આ વસ્તુ બનવાની હતી તો આ ક્યાં ગયો? હું એમ નથી કેતો, સાંભળજો, હું એમ નથી કેતો કે નવચેતન સાચો છે, હું એમ નથી કેતો ઓલા ખોટા છે. આજથી ઘણા સમય પહેલા ધારીની અંદર મીટિંગ થઈ, ધારીની અંદર ચોખવટ થઈ ગઈ. ત્યાર પછી હું નિષ્ક્રિય 3-3-24 થઈ હતી ને, બરાબર. હું ત્યાર પછી તમને કહું નિષ્ક્રિય થઈ ગયો ભાઈ, હવે પછી હું કોઈ જગ્યાએ નથી. આમ છતાં નક્કી થયું કે ભાઈ એવડી જગ્યામાં વાડી જ બનવાની છે તો વાડી શૈક્ષણિક અભ્યાગો ન હાલે એવું જાહેર થઈ ગયું. તો નવચેતન ને કીધું ભાઈ તું પૈસા પાછા આપી દેજે. તો એને કઈક અવળો જવાબ દીધો. એને ઓલા ભાઈ મગજમારી વતન કરી કે અહીંથી ઈટો કાઢી જાવ, તો ઈટો ને પૈસા દેવા પડશે. તો ભાઈ એની એ જે જમીનના જે પૈસા બધા દીધા છે ને એ વાડી માટે નથી દીધા, શૈક્ષણિક હબ માટે દીધા છે. એ વ્યવહારિક વાત છે. તો જે જોગતિયા નામનું ટ્રસ્ટ બનાવવાનું હતું તો જે જોગતિયાના ટ્રસ્ટ માટે અમને મહિના પછી જોગતિયા પરિવારે બોલાવ્યા હતા. કાનજીભાઈ જોગતિયાએ મેં મેસેજ નાખ્યો હતો અને ત્યારે હોમભાઈ હતા, ના ભાઈ શું નામ છે એ આવડા આગેવાન ત્યાંના તમારી બાજુમાં બેઠા, શું નામ એનું, વાઘજીભાઈ હતા, આ બધા હતા. એનો દીકરો હતો, આ CL હતો. તો એ બધા ઓકે કર્યું હતું, બરાબર કે હા. અને પછી એમ કહે છે અમારે જે જોગતિયા નામનું ટ્રસ્ટ નથી બનાવવામાં, સિમ્બર ઓફ નોલેજ જ બનાવતો. જે જોગતિયા નામથી પ્રોબ્લેમ શું છે ભાઈ? એ બધા હા ભાઈ એ તો એ વાત હતી, તો એ સવાલ આપણે કરવો પડે ને ભેગા થઈને. તેથી 300 જણાને વચ્ચે હાથ ઊંચા કર્યા કે જે જોગતિયા નામનો ટ્રસ્ટ બનાવવાનો અને જમીન લેવાની, બરાબર. મને હવે આમાં કોઈ કઈ લેવા દેવા નથી, પણ તેથી સમાજની વચ્ચે નક્કી કર્યું હતું. તો એ મુદ્દો આજે ઘણા સમયથી બેઠો છે. અટાણે કેમ વિડીયો એને વાયરલ કરાવ્યો? એટલે કરાવ્યો નથી, મારી વાત સાંભળો. મેં એને પૂછ્યું હા ત્યાં ખરેખર ને વાડીની વાતચીત થઈ હતી ને ભાઈ 3 મીટિંગ થઈ હતી, રેડી. પણ અટાણે તો તમને વાડી સાંભળે છે, વાડી સાચી છે, એ ખોટા નથી. એ જગ્યાએ ત્યાં સાચા છે, હું માનું છું. તો વાડી તો સાઈડ ઉપર મૂકી દઈ. તો હવે તમે જમીન લેવાની કરો નહીં. અને જમીને હવે એમ કહે ને કે અહીંયા મને 11 તાલુકાના એક ટ્રસ્ટી 652 ગામ છે આપડા, 620 ગામ, 620 ગામના એક સભ્યો, અને એમાં ચિઠ્ઠી પડે અને જ્યાં જમીન જ્યાં લેવા થાય ત્યાં સેન્ટરમાં જ્યાં જમીન લેવું. હા તો એ અમે તૈયાર છે. ધમરોવાળા છે, ઈવડા 2 તાલુકા વાળા, અને બધા શું થશે? એ લોકો એમ કે છે એમ નહીં, અટાણે આમડો ઘડીકમાં એને નવચેતન ને બાદમાં થઈ જાય, ઘડીકમાં ભેગા થઈ જાય. ઓલી ડુંગરવાળી ઘટના ઘટી, રાજુલા આપણે ભેગા થયા, તમે હારે જ હતા ને, બરાબર. રાજુલા ભેગા થયા, ઓલા 5 લાખ ને ઓલી કઈક સમાધાન વાળું, અને આપણે બધા ગયા, અમને બોલાવ્યા, અમે આવ્યા. પછી એ નવચેતન બે નક્કી થઈ ગયું, ભેગા થઈને હાલતા થઈ ગયા, હાલો કાકા હાલો. ઘડીકમાં ભેગા થઈ જાય ને ઘડીકમાં બાંધે, એટલે સમાજને સુથવાની છે આવી રીતે, યોગ્ય નથી ને યાર. અને પાછા એવું કે છે ઓલો, મને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે ભનુભાઈ છે એ બહારના તાલુકાના છે, એટલે બહારના તાલુકાના વહીવટ નહીં કરવાનો. તો અમે તો અમરેલી જિલ્લાના તો છીએ ને, ગુજરાતના તો છીએ ને, અમે સમાજનું સારું ઈચ્છીએ છીએ ભાઈ. એમને બહારના ક્યાં પ્લસ નથી, સમાજનું હોય. પણ એમને બહારના તાલુકાના છે, તમે તમારા તાલુકાના કરી લ્યો ને, અમરેલી જિલ્લાનું સારું કરી લ્યો. પણ આ સુથવામાં એને કઈ ઓલો કે વાડી બનવાની, ઓલો શૈક્ષણિક બનવાનું, બધાની વચ્ચે સમાજ સુથાય છે એ બંધ કરો એને કઈ. એટલે આવા ખોટા વિડીયો જે વાયરલ કરાવે છે ને, એટલે ભરતભાઈ, એટલે મારે તમને ફોન કરવો પડ્યો. પણ એમાં શું છે ખબર ભનુભાઈ, હું એવું નથી કેતો નવચેતન સાચો છે, અને હું એવું નથી કેતો ઓલા ખોટા છે, પણ 2 રમત રમાડે છે. તમને 100% કહું, સમજાય ગયું. એટલે 2 ગેમ રમે છે એવું કેવાનું તમારું. 2 રમત રમાડે છે, 2 પાસે સમય આવે તો એક થઈ જાય છે ને. એ તમે જોયું હોત ને, રાજુલાની અંદર ઓલી વાડીમાંથી 2 હારે ભાગ્યા હતા, ક્યાં ઓલા મધુ સોંદરવા વાળી ઘટનામાં. હા વાડી આપણે મીટિંગ કરી હતી ને. આપણે કોઈના બાપની બી ગઈ નથી. કદાચ કોઈને એમ હોય કે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું, તો હું મારી એકલો આવું હોય ત્યારસો ટીમ હારે આવો ત્યારસો, એ સમય ને સ્થળ જ્યાં નક્કી કરે ત્યાં.
અહીં કોઈના બાપની બીક નથી તમ તાર બિંદાસી. પછી સાચું હોય તો ભનુભાઈ કોની બીક હોય? સાચું હોય માણસ લડી શકે. એટલે હા, એમાં શું છે કદાચ કોઈને એમ હોય કે અમે ઓલું આમ કરી નાખીને મારી લે તો એ અહીંયા કોઈ ઉખેડી નહીં લે આપણું. બરાબર છે, બધાને હાથ દીધા જ છે. એ તો સવાલ જ નથી ને ભાઈ. એટલે આ તો અટાણે રમાડવાના ધંધા કર્યા છે. ઓલો આમ જાય ને ઓલો આમ જાય ને અમરેલી જિલ્લાના સમાજને સુથે છે તો ભાઈ એ સમાજ સાખી ને લઈને કરે. હવે યુવાનો તૈયાર કરીને ખાલી ખોટા આગળ સ્ટેજ ઉપર છે ને ત્યાંથી ઉતારી અને યુવાનો બગડાસેટી બોલાવરાવે. હા તો એ કરવું પડે. બીજું ખોટું હોય તો ખોટું છે. હા એટલે ખાલી ખોટું મારા સમતા સૈનિક દળના યુવાનોને બીજા બિન સૈનિકોને કેવું પડે કે મેદાનમાં ઉતરો અને ઉતારો એટલે એ ન થાય. કેમ કે એને બધાને દોડતા આવડતું છૂટતા આવડતું બધાને આવડી છે. બરાબર, એટલે એ કહી દે એટલે સમાજ સુથવાનું બંધ કરે બસ. આ જે છે ને આ વિડીયો વાયરલ કર્યો ને તમારામાં, તમને કહું એટલે હું કહું છું મારું એમ કહેવાનું વાડી સાચી છે, વાડી બાબત થી ખોટા નથી, પણ વાડી સાચી છે તો જે જોગડિયા નામના ટ્રસ્ટ નું નક્કી થયું એ કેમ નથી થવા દીધું? બસ એટલો પ્રશ્ન છે આપણો. નાના તો પણ હવે વાડી રમડો તો આપણે ઈ નક્કી કરીને કે ભાઈ વાડી ક્યાં લેવાની છે, ટૂંક સોરી આપણે હબની જમીન ક્યાં લેવાની છે અમરેલી જિલ્લાના કોઈ પણ તાલુકામાં નક્કી કરવાનું. આ ટ્રસ્ટ ક્યારે બનાવવાનું? પછી જાફરાબાદ તાલુકા પૈસા પડ્યો છે. જાફરાબાદ તાલુકા જજે સાહેબે તમને હાચવા દીધું હતું કે જજે સાહેબે કીધું હતું કે આ પૈસો હું ન કહું ત્યાં સુધી નહીં આપતા. તો તે દિવસે સમાજની પૈસા તમે જ નક્કી કર્યું હતું અને જેટલો જાફરાબાદ તાલુકા પૈસો દીધો ને એટલા બધા તાલુકા પૈસો દે. હમણાં એક ભાઈ એમ કહેતા હતા કે ભાઈ જે તમે કે રાજુલા મોટી મીટિંગ કરી જે જોગાજી સાહેબ વખતની, હા એ પૈસા આવ્યો ને તમારે જમણવારીમાં વિયોગ્ય દિવાલ બની ગઈ, વાત પતી ગઈ, અમારી પાસે કાંઈ નથી ટ્રસ્ટ પાસે. જી દિવાલ બની ગઈ એ છે. દિવાલ વાડી માટે નથી બનાવવા દીધી ને, હબ માટે બનાવવા દીધી. હા પણ એને કીધું એવું એક ભાઈ ને હું ઓળખતો નથી, મને નામ નથી આવડતું. એવું નથી. વાડી માટે દિવાલ હોય ને તો દિવાલના પૈસા છે ને એ તમારે પંચમાંથી ત્યાંથી ઉઘરાવી અને શૈક્ષણિક હબમાં પાછા આપજો ગઈ. અને આ સમાજનો પ્રશ્ન છે, સમજો. આ કોઈ બાંધવાન નથી, સમાજના હિત માટે કરીએ છીએ, કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નથી કરતા, સમજાણો? હા પણ આપણે વાડીનું ક્યાં હતું ને, આપણે હબ હટ બધા ભેગા વાડી બને ને વાડી તો એ સમાજને ઉપયોગી થવાની છે. કોને થવાની? મારે 5 દી પછી માનો હું ત્યાં ઉદાહરણના તોર ઉપર કોઈનું મરણ થયું, હાથે થયું તો આપણે જવાના છે, આપણે બેસું. પણ વાડી છે એ સ્થાનિક લોકો માટે છે. હા એ વાત પણ છે. ટૂંકમાં લોકો લાભ લે એનો એમ. હા એ સ્થાનિક એનો તાલુકો ને એના નાના લોકો માટે છે. આપણે શૈક્ષણિક હબ નો બને ત્યાંની નાની સ્કૂલ બાબતથી જઈએ તો જમીન જે સમાજના માટે લેવી છે ને એ બાબતથી વિચારો ને કે ખોટા ડખા કરો માંદરો અંદર. વિડિયા વાયરલ કરી અને બીજા સમાજને દાંત કઢાવીને ભાઈ શું કરાવવા માંગો છો તમે? અને આટલા બધા બહુ બોલ ને આ બધું છે કે અમે આમ કરી નાખીને ઓલું કરી નાખી તો સમાજને ગામો ગામ સહકારી મંડળીને જમીનો છે ને બધા વેચીને ખાઈ ગયા સમાજને નવરી ના કરી દીધા છે. હા તો એ કરો ને. આ ધારીમાન ફારીમાન કેટલી મંડળી છે ને આપણે હેરાન જ માણસો. ગામો ગામ સમાજ છે ને સહકારી મંડળીની જમીનો વેચીને ખાઈ ગયા, એ બધા આ જ કર્યું છે. એટલે કોઈ છે ને સમાજનો હારો નથી ઈચ્છતા, સમાજનો છે ને પૂરું કરવામાં જ ભેગા થયા છે. એટલે હું તો એ જ કહું છું કે હવે સમાજના નવા યુવાનોને એક સાચું કહું છું કે જેટલા આગેવાનો હોય ને જે સાહેબ કહેતા હતા ને એ જ વસ્તુ કરો. આગેવાને ખાલી ખોટા સુથવાન ધંધા કરતા ને એને ખંખેરવાની કરો. બરાબર. અને ખંખેરી નાખવાનું કદાચ કોઈ પુરાઈ જાય ને તો સોડા વાળા છે વાહે તમતાર તમે. પણ એમાં એવું છે ભાઈ, જો મારી તો સાંભળો, મેં એટલા માટે વિડીયો નાખવાનું કારણે તમને કીધું ભનુભાઈ કે એક તો પૈસો બધે કોણે આપ્યો તો તમને ખબર છે, મને ખબર. પૈસો આપણે એની માટે આપ્યો તો નાના માણસ છે, સમાજે આપ્યો છે. એની સમાજે આપ્યો તો આપણે અમરેલી બધી મીટિંગ કરી, તમે હતા જોગેશ સાહેબ આવ્યા હતા, આપણે હું કીધું તું ના વાડીની તો વાત જ નથી ને. એમાં એ હાચા છે. સાંભળો, હું હજી કહું છું કે એમાં એ હાચા છે કે વાડી બરાબર છે કે ભાઈ વાડી બનવાની છે તો ભાઈ વાડી બનવાની છે એ ચોખવટ થઈ ગઈ ભાઈ નીચે વાડી બનવાની છે. અને એ બાબતથી જ મારો પહેલેથી વિરોધ હતો. જે કાર્યક્રમ થયો ને આગલા 2 દિવસથી મારો વિરોધ હતો કે વાડી ન બનવી જોઈએ. પણ હવે આનો નિચોડ લાવો કે ભાઈ ન્યા ભલે વાડી બનતી અમને કોઈ વાંધો નથી, પણ તો જમીન અલગથી જમીન તો લેવાનું કરો. સાહેબ નું નામ લેવાનું બંધ કરી દો. તમારી બરાબર ખોટો એનું નામ લેવા એની વાંહે છે ને અમે સુથાણા છીએ, રાત દિવસ છે ને અમે ધોડ્યા છીએ. આપણે પછી અલગ જ કરી લેવાની વાત થઈ પછી તો આપણે અમારા જ નહીં જગ્યા ને એમ. અને પછી એને કદાચ કોઈ ન કરવું હોય ને તો પછી આપણે આપણી રીતે અમરેલી જિલ્લામાં કરવા માટે તૈયાર થઈ. નાના કાંઈ વાંધો નહીં, આ ઓડિયો તમને હું નાખી દઉં છું રે, લોકોને ખબર પડે ને. કોઈ વાંધો નથી, આ ભલે પડે તમને બરાબર. જેને કદાચ જે કરવું હોય ને ભલે કરી લે બરાબર. અરે નાખો તો વાંધો નહીં, પછી અમે કાલ કોઈ બીક નથી, સાચું કહેવામાં કોઈ બીક નથી અને જાહેરમાં કહેવા માટે તૈયાર છું. હા તો કાંઈ વાંધો નહીં બનુભાઈ, એટલે લોકોના મંતવ્ય આમાં તો આવશે ને. હા બિંદાસથી તમે આ વિડીયો નાખ્યો એટલે મારું એ જ કહેવાનું છે ખોટું છે ખોટું છે ને સાચું છે. જે સાહેબના નામનું ટ્રસ્ટ જે આપણે નક્કી થયું ક્યારે બનાવવાના છો, બસ આ પ્રશ્ન પૂછો. હા તો કાંઈ વાંધો નહીં.